ગુજરાત રાજ્યનું સૌપ્રથમ ડોગ સ્મશાન અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનવા જઈ રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹30 લાખના ખર્ચે સીએનજી ડોગ સ્મશાન બનાવવામાં આવશે, જેમાં શહેરમાં મૃત પામતા કૂતરાઓની અંતિમ ક્રિયા કરાશે। આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હોવાના કારણે એક સાથે 2 ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે। જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા માંગશે તેઓ પણ અહીંયા અંતિમ સંસ્કાર કરી શકશે। તેના માટે આગામી દિવસોમાં ચાર્જ નક્કી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 5000થી વધુ પેટ ડોગના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે। આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ પણ આવેલા છે। સીએનસીડી વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2 વર્ષથી શહેરમાં ડોગ માટેનું સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે। શહેરથી દૂર ગ્યાસપોર નજીક ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જો કે ત્યારબાદ ડોગ સ્મશાન બનાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો। તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ડોગ સ્મશાન બનાવવાની લઈને સૂચના આપવામાં આવી હતી, જેના પગલે દાણી લીમડા ખાતે આવેલા કરુણા મંદિરમાં જ્યાં ડોગ રિહેબ સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં જ ડોગ સ્મશાન બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।